નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયાના ઉત્પાદનોની માંગ વધી રહી છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે મોડી સાંજે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020માં 100 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી સતત ત્રીજા વર્ષે પણ ટીપીની મંજૂરીમાં સદી પાર કરી. લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને 77 સામાજિક સંસ્થાઓની કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બિરદાવી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. અને છોટાઉદેપુરના વાંકી ગામે પિકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના મોત થયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે. આકાશવાણી પરથી આજે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં સામાન્ય માણસને જોરદાર બદલાવનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને આશાની નવી કિરણો દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓથી પસાર થવું પડ્યું હતું, પરંતુ આપણે આ સંકટથી પણ એક બોધપાઠ મેળવ્યો છે અને પોતાની ક્ષમતાઓનો ભરપૂર વિકાસ કર્યો છે. जब जनता कर्फ्यू जैसा अभिनव प्रयोग पूरे विश्व के लिए प्रेरणा बना, जब ताली थाली बजाकर देश ने हमारे कोरोना वॉरियर्स का सम्मान किया था, एकजुटता दिखाई थी, उसे भी कई लोगों ने याद किया है. साथियों, देश के सामान्य से सामान्य मानवी ने इस बदलाव को महसूस किया है. मैंने देश में आशा का एक अद्भुत प्रभाव भी देखा है. चुनौतियां खूब आई, संकट भी अनेक आए. कोरोना के कारण दुनिया में सप्लाई चेन को लेकर अनेक बाधाएं भी आई, लेकिन हमने हर संकट से नए सबक लिए. देश का नया सामर्थ्य भी पैदा हुआ. દિલ્હીના અભિનવ બેનર્જીના સંદેશનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતના લોકો દુકાનદારોથી મેડ ઇન ઇન્ડિયા સામાનની માંગ કરવા લાગ્યા છે, જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે. તેમણે કહ્યું કે ભારતના લોકોની વિચારસરણીમાં આ બદલાવ છેલ્લા 1 વર્ષથી આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બદલાવને માપવું શક્ય નથી. अभिनव जी को अपनी रिश्तेदारी में बच्चों को गिफ्ट देने के लिए कुछ खिलौने खरीदने थे, इसलिए वो दिल्ली की झंडेवाला मार्केट गए थे. ये मार्केट दिल्ली में साइकिल और खिलौनों के लिए जाना जाता है. पहले वहाँ महंगे खिलौना का मतलब भी इम्पोर्टेड खिलौने होता था और सस्ते खिलौने भी बाहर से आते थे. लेकिन अभिनव जी ने चिट्ठी में लिखा है कि अब वहाँ के कई दुकानदार कस्टमर्स को ये बोल कर टॉय बेच रहे हैं कि अच्छे वाला टॉय है क्योंकि ये भारत में बना है, मेड इन इंडिया है. यही तो है ये सोच में कितना बड़ा परिवर्तन. यह तो जीता जागता सबूत है देशवासियों की सोच में कितना बड़ा परिवर्तन आ रहा. શ્રી મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે એક એવી યાદી તૈયાર કરવામાં આવે જેમાં રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓના નામ હોય. उन सभी चीजों की पूरी लिस्ट बनाई है जिन्हें प्रतिदिन इस्तेमाल करते हैं. इसमें इलेक्ट्रॉनिक्स, स्टेशनरी, सेल्फ केयर आइटम्स, उसके अलावा और भी बहुत कुछ शामिल है कि हम जाने अनजाने में उन विदेशी प्रोडक्ट्स का इस्तेमाल कर रहे हैं जिनके विकल्प भारत में आसानी से उपलब्ध है. अब कसम खाई है कि मैं उसी प्रोडक्ट का इस्तेमाल करूंगा जिनमें हमारे देशवासियों की મહેનત और પસીના લગા હો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમય આવી ગયો છે જ્યારે આપણે શ્રેષ્ઠ ગુણવત્તાનો સામાન તૈયાર કરવાનો છે. તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી છે. हम आत्मनिर्भर भारत का समर्थन कर रहे हैं, लेकिन हमारे मैन्युफैक्चरर्स, उनके लिए भी साफ संदेश होना चाहिए कि वे प्रोडक्ट्स की क्वालिटी से कोई समझौता न करें. बात तो सही है. जीरो इफेक्ट, जीरो डिफेक्ट की सोच के साथ काम करने का यह उचित समय है. मैं देश के मैन्युफैक्चरर्स, इंडस्ट्री लीडर्स से आग्रह करता हूं. देश के लोगों ने मजबूत कदम उठाया है, मजबूत कदम आगे बढ़ाया है. वोकल फॉर लोकल ये आज घर घर में गूंज रहा है. ऐसे में
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆ ટેગ મળ્યું છે. क्वालिटी की बात करें तो कश्मीर का केसर बहुत यूनिक है और दूसरे देशों के केसर से बिल्कुल अलग है. कश्मीर के केसर को जीआई टैग रिकॉग्नाइजेशन से एक अलग पहचान मिली है. आपको ये जानकर खुशी होगी कि कश्मीरी केसर को जीआई टैग का सर्टिफिकेट मिलने के बाद दुबई के एक सुपर मार्केट में इसे लॉन्च किया गया. अब इसका निर्यात बढ़ने लगेगा. यह आत्मनिर्भर भारत बनाने के हमारे प्रयासों को और मजबूती देगा. केसर के किसानों को इससे विशेष रूप से लाभ होगा. કર્ણાટકના યુવા બ્રિગેડ નામના સંગઠનના યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પ્રયત્નોથી શ્રીરંગપટ્ટણમમાં એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. जुनून और दृढ़ निश्चय ऐसी दो चीजें हैं जिनसे लोग हर लक्ष्य प्राप्त कर सकते हैं. जब मैं भारत के युवाओं को देखता हूं तो खुद को आनंदित और आश्वस्त महसूस करता हूं. आनंदित और आश्वस्त इसलिए क्योंकि मेरे देश के युवाओं में कैन डू की अप्रोच है और विल डू की स्पिरिट है. उनके लिए कोई भी चुनौती बड़ी नहीं है. कुछ भी उनकी पहुंच से दूर नहीं है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પણ પાઠવી છે. 4 દિવસની દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે મોડી સાંજે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દીવની મુલાકાત દરમિયાન દીવમાં અનેક વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 2020ના વર્ષમાં 100 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરીઓ આપીને સતત ત્રીજા વર્ષે પણ ટીપીની મંજૂરીની સદી પાર કરી છે. આ વર્ષે ટીપીની સદીમાં 30 ડ્રાફ્ટ, 19 પ્રિલિમિનરી અને 51 ફાઇનલ ટીપીનો સમાવેશ થાય છે. ઉપરાંત મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે 2020માં કુલ 11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન્ટ મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી ઓપ આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થયા પછી તરત જ રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ વર્ષ 2020માં 51 ફાઇનલ ટીપીને મંજૂરી આપી છે. તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી. તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઇનલ ટીપીને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે ઉત્તર ગુજરાતના ગામોના સરપંચોને સંબોધન કરતા કહ્યું કે છેવાડાના નાગરિક સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના કાર્યમાં સરપંચોની ભૂમિકા મહત્વની છે. આજે શ્રી પાટીલ મહેસાણાના શંખલપુર ખાતે 225થી વધુ સરપંચો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉત્તર ગુજરાતના સરપંચો સાથે સંવાદ પણ કર્યો હતો. લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને 77 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા 18 લાખ લોકોની સેવા કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને સંસ્થાઓના અગ્રણીઓને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપે છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈ. जब इसकी एप्लीकेशन हमारे पास भेजी गई तो इसका हमने काफ़ी सघनता के साथ छानबीन की. इट्स मोर देन 1 मंथ जब हमको सारे डॉक्यूमेंटेशन, सारे एविडेंसेस को चेक करने का समय लगा, क्योंकि एक बहुत बड़ा नंबर के साथ हमारे पास अप्लाई किया गया था. और मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में आज बोटाड के इस महान कार्य को शामिल किया गया एक विश्व रिकॉर्ड में, जिसमें 18,45,000 से अधिक संख्या में लोगों को फूड सर्व किया गया है. और इसको गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में लार्जेस्ट फूड सर्विंग कैंपेन के टाइटल के साथ में आज शामिल किया गया है. मैं इसके लिए पूरे बोटाड 77 एनजीओस, पुलिस डिपार्टमेंट और यहाँ की सभी जनता को बहुत बहुत बधाई देता हूँ.
છોટાઉદેપુરના વાંકી ગામ પાસે પિકઅપ વાને બાઇકને અડફેટે લેતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે બપોરે ભેંસો ભરેલી પિકઅપ વાને બાઇક પર સવાર 3 વ્યક્તિઓને ટક્કર મારતા પતિ પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુકે અને યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલા 1720 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાતા 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી અને જમાઈ તેમજ પૌત્ર પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવતા તેમનું પણ ભારત સરકારની કોરોના માર્ગદર્શિકા મુજબ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફિલ્મ સ્ટાર આમિર ખાન આજે સાસણ આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પોતાના પરિવાર અને મિત્રો સાથે સિંહ જોવા વાઇલ્ડ લાઇફમાં ગયા હતા. અલગ અલગ 4 રૂટો પર 13થી વધારે સિંહો જોયા અને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આમિર ખાને આ અંગે જણાવ્યું કે સિંહ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે. અત્યાર સુધી સાસણની વાત સાંભળી હતી, પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દ્રશ્યો જોઈને ખૂબ જ ખુશ થયા હતા. સોમનાથ મંદિરે 53 સુવર્ણ કળશનું પૂજન રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ કર્યું હતું. સુવર્ણ કળશની પૂજા કરીને સોમનાથ મહાદેવના શિખર ઉપર ચડાવવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયાના ઉત્પાદનોની માંગ વધી રહી છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે મોડી સાંજે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020માં 100 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપી સતત 3જા વર્ષે પણ ટીપીની મંજૂરીમાં સદી પાર કરી. અને લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને 77 સામાજિક સંસ્થાઓની કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બિરદાવી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.